હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે જીપીએસસી દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ એના દ્વારા જે કોઈ પણ પ્રકારની અગત્યની જાહેરાત આવશે, આ આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતી પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ એના વિશેની આજે આપણે વાત કરીએ. તો આયોગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક પરીક્ષાના સંદર્ભે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1-2, સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ કોર્પોરેશનની વર્ગ 3ની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડાક ફેરફારો સાથે જુદો છે. જેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલો છે, જેથી જુદા જુદા પરીક્ષાઓ આપતા ઉમેદવારો દરેક વખતે જુદી જુદી તૈયારી કરવાની ના થાય. એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને પરીક્ષા વખતે તૈયારી બીજી પરીક્ષાઓની પણ ઉપયોગી થાય. જાહેરાત પ્રસિદ્ધ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે માટે સામાન્ય અભ્યાસ નવો અભ્યાસ દાખલ કરવામાં આવ્યો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એનો અભ્યાસ શું આવશે. તો સૌથી પહેલો વિષય એ સામાન્ય અભ્યાસમાં ઇતિહાસ અને સંસ્કૃતિ. તો ઇતિહાસ અને સંસ્કૃતિમાં ભારતની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિ તથા ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ આપણે જોવા મળશે. તો આ પહેલા બે વિષય થયા વિદ્યાર્થી મિત્રો. પછી આપણે જોઈએ તો ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. તો આ બીજો વિષય થયો. પછી તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, તો આમાં મેથ્સ અને રિઝનિંગ આવશે વિદ્યાર્થી મિત્રો. મેથ્સ અને રિઝનિંગ આ યુપીએસસી લેવલનું રાખવામાં આવશે. CSET જે પ્રમાણે લેવાય એ પ્રમાણેનો આમાં અભ્યાસક્રમ આપેલો છે. પછી ગુજરાતનું અને ભારતનું અર્થતંત્ર. પછી આવશે ભૂગોળ. આમાં બધું ભૂગોળ આવી જશે. સામાન્ય ભૂગોળ આવશે, ભૌતિક ભૂગોળ તથા સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ જોવા. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી આવશે. ત્યાર પછી આવશે કરંટ અફેર્સ. તો આટલા વિષયો આપણે આપેલા છે એના પ્રમાણે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બુક લિસ્ટ આ પ્રમાણેનું કઈ રીતે બને. તો ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ આપણે વિષય લઈએ તો ગુજરાતનો ઇતિહાસ કરવામાં આપણે આવશે યુવાની બુક. યુવાની જે ગુજરાત ઇતિહાસની બુક આવશે એ આપણે આમાં કરી શકીએ. પછી વિદ્યાર્થીઓ મિત્રો આવશે ભારતનો ઇતિહાસ. એમાં ભારતના ઇતિહાસમાં આપણે યુવાની જે NCERT સિરીઝની બુક છે એને આપણે કરી શકીએ. પછી ગુજરાતનો વારસો, એમાં યુવાની જે બુક છે, ભારતનો વારસો, એમાં પણ યુવાની જે બુક છે એ કરી શકીએ. અથવા ભારતના વારસામાં આપણે NCERTને પણ કરી શકીએ. પછી ભારતનું બંધારણ, તો એમાં યુવા NCERTની જે બુક આપેલી છે એને કરવાની. અર્થશાસ્ત્રમાં યુવા NCERTની જે બુક છે. ગુજરાતની ભૂગોળ, ગુજરાતના ભૂગોળમાં સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ એ બધું યુવાની બુકમાં એક જ બુકમાં આપેલું છે. પછી ભારત ભૂગોળ, આ બધું એ સામાન્ય યુવાની જે NCERTની બુક છે એમાં આપેલું છે. પછી વિજ્ઞાન, એ પણ યુવાની NCERT છે. પર્યાવરણ માટે વેબ સંકુલની એક સરસ બુક આવે છે એ કરી લેવાની. કરંટ અફેર્સ માટે એક તો પાક્ષિક ફરજિયાત જોવાનું અને ડેઇલી હિન્દુ ન્યૂઝપેપર. જો ડેઇલી હિન્દુ ન્યૂઝપેપર ના જોવાતું હોય તો એના બદલામાં યુવાનું કરંટ અફેર કરવું. અને વિદ્યાર્થી મિત્રો મેથ્સ અને રિઝનિંગ તમને આ યુટ્યુબ ચેનલ ઉપર કરાવવામાં જ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાના આપણે ફાયદો શું થશે તો કે અત્યારે જો આ પરીક્ષા જે સામાન્ય અભ્યાસક્રમ દાખલ કર્યો છે, સામાન્ય અભ્યાસક્રમના બુક લિસ્ટ મુજબ આપણે તૈયારી કરશું તો એનાથી સૌપ્રથમ અત્યારે DYSOની પરીક્ષા આવશે, એની પ્રિલિમ, પ્લસ હજી જીપીએસસી ક્લાસ 1-2ની આવશે, પ્લસ હજી STIની ભરતી આવશે. તો ત્રણેય પરીક્ષાનો આ જ સામાન્ય સિલેબસ આપણે અહીંયા ઉપયોગી થશે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો.